મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકોએ કેન્ડલ પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। મૈત્રી સંસ્થાના મેહુલભાઈએ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી પોતાની વેદના જણાવી હતી। વિમાન દુર્ઘટનાની અંદર દુઃખદ સમાચાર સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે। સૌ મૃતકોને સદગત મળે, શાંતિ મળે, એમના સ્વજનોને, સ્નેહીજનોને બહુ જ મોટો આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ મૃતક આત્માને પોતાના દિવ્ય અખંડ જ્યોતમાં સમાવી લઈ સૌને સદગતિ અને શાંતિ મળે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ। આશિષ મહેતા, નડિયાદ। અમારી એ જ નમ્ર પ્રાર્થના છે કે શ્રી સંતરામ મહારાજના દિવ્ય જ્યોત મૃતક લોકો તથા તેમના પરિવારજનોને શાંતિ અર્પે અને આ દિવ્ય આત્માઓ સંતરામ મહારાજ શ્રીની દિવ્ય જ્યોતમાં તેમને સમાવી અને એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તેવી અમારી મૈત્રી પરિવારના દિવ્યાંગ બાળકોની ખૂબ જ પ્રાર્થના છે। જી મેહુલભાઈ, શું કહેશો? ગઈકાલે જે અમદાવાદ ખાતે લંડન રવાના થયેલ પ્લેન જે ક્રેશ થયું છે, જે દુઃખદ ઘટના બની છે, એનાથી સમગ્ર મૈત્રી પરિવાર ખૂબ જ દુઃખી છે। આ પ્લેનની અંદર 242 જણા જે હતા અને એમાંથી જે મૃત્યુ થયું છે એ સમાચાર જાણી અને સમગ્ર મૈત્રી પરિવાર દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને મૃતકજનો માટે શ્રદ્ધાંજલિ આપે છે। ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર ઉપર જે આ દુઃખદ આવી પડ્યું છે તે ઝીલવા શક્તિ આપે, એ માટે